હાજી સાહેબ. બોલો ખેડૂત મિત્ર, આપણે શું પૂછવું છે? આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે બીજા જાણકારી માટે. ખ્યાલ છે સાહેબ, બધા તમારા વિડીયો જોયેલા એટલે મને તમારા જે નિયમો છે એ બધી ખ્યાલ છે. સરસ સરસ. હાલો, શું કહેવા સાહેબ, માંગો છો? અમારા ગામમાં છેલ્લા 10-15 વર્ષથી ખેડૂતો એટલી ફળદ્રુપ જમીન હતી ને, પણ આ કાયદા હાથમાં લઈ અને પોતાનો તમારી ભાષામાં અમારા ભાષામાં શું કહેવાય, અમારો જે જમીન છે ને એનો પાણીનો જે ઢાળ છે ને આથમણાથી ઉગમણી દિશામાં આવે ખેડૂતની ભાષામાં, એટલે આથમણા શેઠે પાણી પાળો નાખી અને પાણી ભર્યું રાખે. બરોબર છે. પછી નીચેના જે શેઠા વાળાનું જે ખેતર હોય ને એને અમારી જમીનમાં ક્ષાર છે, એટલે પાણી ચોમાસામાં 4 મહિના ભર્યું રાખે ને. બરોબર છે. એટલે ક્ષાર ફૂટે નીચે અને ચોમાસું પાક નિષ્ફળ જાય. બરોબર છે. અને નીચે વાળો ખેડૂત એમ કે ભાઈ તમે પાણી ભર્યું રાખો, મારું ખેતર બગડે, તો એ ખેડૂત એવું કે મારું ખેતર છે, હું અમારા ખેતરમાં ગમે કરું. બરોબર. પછી એના લીધે સાહેબ નીચેનો જે ખેડૂત છે ને એમની પાણી ભરી વાત ફાયદો શું? ફાયદામાં કઈ નહીં, એકાબીજાના વિરોધ. એ તો પોતે વાવેતર કેવી રીતે કરે? પોતે વાવેતર નહીં કરવાનું, એ શિયાળુ પાકનું વાવેતર કરે. પછી અને એને શું છે સાહેબ, આમાં એવું વાવે કે ચણા વાવે, શું વાવે? એ વાવે ઘઉં ને જીરું ને એવું વાવતા હતા, જીરું થતું બંધ થઈ ગયું. પિયત વગરનું કરે. હા ના, પિયત કરે, નર્મદાનું પાણી છે ને. ઓકે ઓકે. હા હા. અને સાહેબ આમાં કેવું છે, પછી જો પાછો નીચે વાળો ન નાખે ને પાળો અને એ પાણી નો ભર્યું રાખે ને, તો આપણે તમે ખ્યાલ હોય સાહેબ, તમે ક્યારેક રાજકોટ થી અમદાવાદ જતા હશો. ખ્યાલ છે મને, એટલે પૂછ્યું મેં. બગોદરાનો જે પુલ આવે ને, બગોદરાનો પુલ, ત્યાં તમે ઓલી ક્ષાર જોયું ને, એવા ખેતર થયેલા છે. બોલો કેટલી અમારી સેંકડો એકર જમીન બરબાદ થઈ જાય. એ જગ્યા છે ને, તમે જે કીધું ને, ત્યાં 1 કિલોમીટર નો અગાઉ બેઠો પુલ હતો, 1 કિલોમીટર નો નીચે. અને આમથી પાણી છે ને નર્મદા થી માંડીને ખપાતના અખાતમાં પાણી જાય. લોથલ બંદર એના કાંઠે ભૂતકાળમાં હતું 5000 વર્ષ પહેલા. અમારું જે ગામ છે ને, ઈ પેલા દરિયાનો બધા વડવાઓ એમ કે છે કે આપણે દરિયાની ખાડી જઈ હતી. ખ્યાલ છે મને, ઇતિહાસ ખબર છે મને. હા. અને હવે મેં છે ને તમારી યુટ્યુબ સાહેબ તમારો હું જેટલો આભાર માનું, આમાંથી જ મને કઈક માર્ગદર્શન મળ્યું, આપણે ખેડૂતો માટે કઈક કરી શકશું. ઓકે ઓકે. પછી મેં હિંમત કરી છે, તમે ટીમ શેની બનાવી છે? આના વિરોધી પાળા બધાને વિખાવા, અને જે પેલા આપણે જે વડવા વખતના જે છેડાબંધ ખેતર હતા ને, તમામ જ્ઞાતિ વાળા ને બોલાવજો. તમારી જ્ઞાતિ એક છે, આપણે જાહેરમાં નથી બોલતા, તમારી એક જ્ઞાતિ વાળાને બોલાવશો તો હું આવીને પાછો વયો જઈશ. તમામ જ્ઞાતિના ખેડૂતો ત્યાં હોવા જોઈએ, તો હું આવીશ મારા ખર્ચે. એટલું બધું સાહેબ તમને તકલીફ મારી દેવાની, ભાડું તો ભોગવી. ચિંતા કરો, હું મારા ખર્ચે આવીશ, એ ચિંતા ન કરો. 300 જણા કોણ સાહેબ? 300 બધા સમાજના વ્યક્તિ હાજર છે. ભેગા કરજો, તારીખ નક્કી કરો, મને કયો, હું આવીશ. તમે સાહેબ તમે તારીખ જે નક્કી કરો, વરસાદનું વાતાવરણ ન એવી રીતે તમને તકલીફ ન પડે ને. આવતા રવિવાર નક્કી કરી નાખો, હાલો આવીશ. વરસાદ હશે તો ક્યાંક વ્યવસ્થા ત્યાં રાખજો કઈક એવી. એ તો બધું આપણી સાહેબ વ્યવસ્થા થઈ જાય. અને બીજા નંબરમાં સાહેબ, તમે કદાચ કાયલ કોને, તો અમારા ગામમાં શું છે, રામજી મંદિર છે ચોક વચ્ચે, અને અહીંયા એલાઉન્સર કરવા માટેની સુવિધા છે. સુવિધા ગમે ત્યાં ગોઠવો તમારે, હું આવીશ. આવતા રવિવાર નક્કી કરી નાખો. ઈ છે, એટલે મારો કહેવાનો મતલબ એમ કે ગામના માણસોને ભેગો કરવા તો અમારે બહુ તકલીફ ન થાય સાહેબ. સમજ્યા? ગમે કઈક બોલી હોય ને ગોઠવી નાખો, હું આવીશ ત્યાં. હાલો, અત્યારે મારે ઘણા કામ છે તાલીમ કેમ્પમાંથી, હજી હું ફ્રી થયો છું. 3 દિવસનો મારે ઉજાગરો છે. જો અમારો પ્રશ્ન ઓલો કહી દો તો અમારા ગામ હું આવું છું ને ત્યાં માર્ગદર્શન આપવા માટે. તમે અલગ અલગ ખેડૂતો પ્રશ્ન પૂછશે ને, એના પછી તમને બધાને જવાબ આપીશ ને ઘણા બધા માર્ગદર્શન આપીશ. ગોઠવી કઈ વાંધો નહીં સાહેબ, તમારો આભાર. રવિવારે ગમે ત્યારે ટાઈમ ગોઠવો, મને લખીને આપો કે આ ટાઈમ ગોઠવી છે, 10 વાગ્યા પછીનો જે તમને અનુકૂળ હોય તે. એટલે 10 વાગ્યા પછીનો બપોરનો કે રાત્રિનો? સવારે પેલા રાત્રિનો 10 વાગ્યાનો હોય. સવારે 10 વાગ્યાથી 12 વાગે 1 વાગ્યા સુધી ગોઠવો હોય તોય ભલે, બપોર પછી 2 થી 4, 5, 6 નો ગોઠવો હોય તોય ભલે, જમવા સાથેનું તમારે આમંત્રણ કરવું હોય, તમને પોસાય એમ હોય તો આખા દીનો ગોઠવો હોય તોય ભલે. એ બધું આયોજન તમારું. તમે તમારે ગમે એટલે તમારા સંબંધી લઈને આવો તો મારા સંબંધી લઈને નથી આવવા, તમારે ત્યાં ખેડૂત ભેગા થાય એના જમવાની વ્યવસ્થા કહું છું. તો હું નાસ્તા પાણીની વ્યવસ્થા કરી નાખીશ. તમે તમારે ગોઠવો, તમારી આયોજન કરો, બરોબર? તમે જેમ ગોઠવો છો એમ આવીશ. કઈ વાંધો નહીં. આવતો રવિવાર કહી દો ને બધા. આવતો રવિવાર કહી દો. અને મારા પેલા જોવા સાંભળો, પેલા જેને રજીસ્ટ્રેશન કરાવો એને મારા યુટ્યુબ ની લિંક આપો, હું તમને આપું છું. કઈક યુટ્યુબ સાંભળીને આવે તો એને વેલ્યુ સમજાશે, નહીતર અહીંયા આવે ને ટોળ ટપા મારશે, પોતાના પ્રશ્ન પૂરતો જ રસ હોય, એને રેવન્યુ ના જ્ઞાનમાં રસ ન હોય. સમજાવો? એટલે પેલા મારી યુટ્યુબ ચેનલ તમે એક વિડીયો એક ગ્રુપ બનાવો, એની અંદર ગ્રુપ છે મારા સાહેબ. પછી વોટ્સએપ ગ્રુપ ની અંદર ચલવું ને સાહેબ. તો વોટ્સએપ ગ્રુપ ની અંદર જે છે હું લિંક મારા 100 મેમ્બર છે ને, એ બધા ગ્રુપ છે મારે. તો હું લિંક મોકલાવું છું, લિંક એમાં નાખો અને તમારી ભાષામાં એને કહો કે આ સાહેબ આ તારીખે આવે છે, રેવન્યુ ના નિષ્ણાંત છે, આપણને માર્ગદર્શન આપશે, અને યુટ્યુબ ના વિડીયો સમય મળીએ જોઈ લેજો, એમ કયો બધાને. કઈ વાંધો નહીં સાહેબ. અને આ ઓડિયો ની વાતચીત થઈ ને, એ હું તમને એમાં નાખું છું, એટલે બીજાને વિશ્વાસ બેસે કે તમારે રમણીકભાઈ સાથે વાત થઈ છે. નકર ઘણી વાર કોઈ વિશ્વાસ નહીં કરે કે તમને રમણીકભાઈ સાથે વાત થઈ છે, રમણીકભાઈ ત્યાં આવે છે એવું.
કઈ વાંધો નહીં સાહેબ. અને એમાં કેવું છે ખબર સાહેબ, બસ જાજી વાત નહીં મિલે, એટલો બધો સમય નથી મારી પાસે. મેં તમને આખો દિવસ ફાળવી દે તો હું ત્યાં આવું છું. હા કઈ વાંધો નહીં સાહેબ. તમે એટલા જ મારા પેલા ફોને જો તમે એટલું અમારા ગામ માટે જો તમે સેવા આપવા તૈયાર હોય તો તમારો આભાર સાહેબ. ભલે ભલે આવજો. હું આ ઓડિયો ની નિકત નાખું છું ને ગ્રુપમાં નાખો, યુટ્યુબ ની લિંક આપું છું અને ગ્રુપમાં નાખો. રવિવારે આપણે મળીએ છીએ. વચગાળામાં કઈ જરૂર હોય તો ફોન નહીં કરતા, વોટ્સએપ થી કોન્ટેક્ટ માં રહેજો. હા કઈ વાંધો નહીં સાહેબ. ભલે આવજો. હા થેન્ક યુ.